નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી જે જુલાઈ માસની એકમ કસોટી ચાલી રહી છે એમાં એકમ કસોટી એકમાં પ્રશ્ન બેંક એક જે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. એમાં ધોરણ 10 વિષય તમારો સામાજિક વિજ્ઞાન જે છે એમાં પ્રશ્ન બેંક એક છે સંપૂર્ણ જોવાના છે કે જેમાંથી તમારી આખી એકમ કસોટી છે પૂછાવાની છે. બરાબર, તો આગળ આપણે સંપૂર્ણ ક્વેશ્ચન પેપર જે જોઈએ પહેલાં તમે ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો પહેલાં તો સામાજિક વિજ્ઞાન તમારે જે છે એમાં ધોરણ 10માં એમાં કયા ચેપ્ટર છે તો 1, 2, 8 અને 15 આ 4 ચેપ્ટરમાંથી તમારે પૂછાશે. વિભાગ એ જોઈએ, એમાં વિભાગ એમાં તમારે જોડકા આપેલા છે, એમાંથી 6 ગુણનું પૂછાશે. ટૂંકમાં 2 ગુણના છે, કોઈ પણ 2 જોડકા છે પૂછાવાના છે, 1 ગુણના છે. આ જોડકા તમને આપેલા છે, કોઈ પણ 2 છે કે ભાઈ વૈઠાનો મેળો છે એ ક્યાં યોજાય છે, પછી ડાંગ દરબારનો મેળો છે, મુનસર તળાવ, રુદ્ર મહાલય, શંકરાચાર્યની શારદાપીઠ, મીરા દાતાર, ભવનાથનો મેળો, તો ખ્યાલ છે કે જૂનાગઢ હોય ભવનાથ, નેગ્રીટો. તો બરાબર, આ રીતે તમારે આમાં જોડકા છે જોડવાના છે. બરાબર બધા. પછી બીજું તમારે આમાંથી તમને જે 6 આપેલા છે, 8 છે, એમાંથી કોઈ પણ એક જે છે કોઈ પણ 2 પૂછાશે જોડકામાંથી, આખું જોડકું ન હોય. બરાબર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, એમાં કે 1-2 શબ્દોમાં જવાબ આપો, કોઈ પણ 2, એટલે કે 2 ગુણના પ્રશ્ન છે આમાં હશે તમારે. કોઈ પણ 2 અને 2 ગુણ છે, એટલે એક માનો છે કે 1 થી 2 શબ્દોમાં છે કે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે. પછી પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ લખો. ચપ્પલ છે, ચામડામાંથી ઘણી બધી વસ્તુ બને. બરાબર, કોઈ પણ 4 વસ્તુ લખવાની, એક વસ્તુ તમારે કોમેન્ટમાં કહેવાની. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા રત્નનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા. પછી કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તક કોણ કોણ ગણાય છે, એક નામ ખાસ કોમેન્ટમાં જણાવજો અહીંયા. પછી કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. ચૂડીદાર પાયજામો આવે એટલે ખ્યાલ આવે કયું નૃત્ય આવે. જૂના સમયમાં ભવાઈમાં કયા વેશ ભજવવામાં આવતા. ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે છે. 21 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પર્યાવરણ દિવસ છે. પછી નીચે આપેલા પ્રશ્નોના સંબંધ દર્શાવવાના છે, કોઈ પણ એક આમાંથી પૂછાશે. પાટણના પટોળા. બરાબર. પછી જામનગરમાં શું છે, બાંધણી. પછી સર્વ સુલભ સંસાધન ઓક્સિજન છે. એકલ સંસાધન. બજાર પદ્ધતિ અમેરિકન જાપાની. સમાજવાદી પદ્ધતિ ક્યાંની તો કાળી જમીન, તો કે રેગુર જમીન. અને દલદલની જમીનમાં કઈ જમીન આવે. બરાબર, ખ્યાલ છે કે જામનગરની બાંધણી જે છે એ પ્રખ્યાત છે. બરાબર, ઘણી બધી વસ્તુઓ છે, અલગ અલગ શહેરની છે. આ વસ્તુ ખાલી એક સંબંધ છે પૂરો કરવાનો છે એમાં. પછી ખાલી જગ્યા કોઈ પણ એક પૂછાશે એમાંથી તમને 1 ગુણમાં. ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચે જોવા મળે છે. વિકસિત દેશોની હોય, વિકાસશીલ કે અતિ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક કોની નીચે જોવા મળે છે. પછી પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. ક્યાંની? ઢાકાની, કાશ્મીર કે કાંજીવરમની. ત્યારબાદ છે ત્રીજું કે આ જમીનનું નામ લેટિન ભાષા શબ્દ લેટર એટલે ખાલી જગ્યા પરથી પડ્યું છે. ક્યાંથી? પત્ર, માટી કે ઈંટ. 3 ઓપ્શન આપેલા છે, એમાંથી કોઈ પણ એક જવાબ છે લખવાનો છે. ખાસ આ ક્વેશ્ચન બધા પાકા કરવાના છે, જેથી કરીને તમારે એક્ઝામમાં સારા માર્ક્સ આવે. આમાંથી જ પેપર હશે, આનાથી બહારનું હશે નહીં, એટલે ખાસ આ તૈયાર કરી લેજો. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાંથી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું. ભારતવર્ષ, આર્યવ્રત કે ભરતખંડ. બરાબર. ત્યારબાદ વિભાગ બી છે. વિભાગ બી તમારો 6 ગુણનો હશે. 2 ગુણના પ્રશ્ન છે. મને ઓળખો. અમે સંગીતના 7 મુખ્ય સ્વર છીએ અને અમને ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. બંનેના નામ આપવાના છે. પછી પરિચય આપવાનો છે, મેંગોલોઇડ લોકો. ત્રીજો ક્વેશ્ચન છે કે નીચેની યાદીમાં ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો મિશ્ર થઈ ગઈ છે, તમે તેને અલગ પાડો. તો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો આ બંને વસ્તુ અલગ અલગ છે અને બંને ભેગું થઈ ગયું છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ, ઇલોરાની ગુફા, મંદિરો, પ્રાણીઓ, વનસ્પતિ, ખીણ પ્રદેશ, શિલ્પ સ્થાપત્યની કળાઓ, જીવજંતુઓ, રણો, લાંબા દરિયા કિનારા, ઝરણા, દેવદેવીની પ્રતિમા. આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને ભેગા છે, અલગ કરવાના છે. બરાબર. ત્યારબાદ ચોથું છે કે ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે અને કયા પ્રકારમાં વહેંચવામાં આવી છે. રેતાળ જમીન છે, કાળી જમીન છે. બરાબર. રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો. સંકલ્પનાઓ છે, વ્યાખ્યાન, અર્થ, આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ. બરાબર. પછી છે કે વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણના નામ આપો. ત્યારબાદ 8મું છે સંસ્કૃતિ એટલે શું. 9મો ક્વેશ્ચન છે ગરબા અને લોકનૃત્ય વિશે માહિતી આપો. અને 10મો ક્વેશ્ચન છે કે સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. બરાબર. ચાલો
ત્યારબાદ છે વિભાગ સી. વિભાગ બી હતો. વિભાગ સી તમારો 9 ગુણનો છે. હવે એમાં 3 ગુણના પ્રશ્ન છે કે તફાવત છે કે જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ, બરાબર. પછી કાળી જમીન ને કાપની જમીન, આ તો ફિક્સ હોય જ છે, મોસ્ટ ટાઈમ છે, કરી લેવાનું છે, એક્ઝામમાં પણ તમારે પૂછાઈ શકે એવો છે કાળી જમીન કાપની જમીનનો તફાવત, બરાબર. પછી વર્ગીકરણ કરવાનું છે, સંસાધનના પ્રકાર છે કે માલિકીના આધારે અને બીજું વિતરણના આધારે. ત્યારબાદ ચોથું છે કે આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દનો અર્થ લખો. આર્થિક વિકાસમાં માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને ગરીબ, બરાબર. આ શબ્દ અને પારિભાષિક શબ્દ એટલે કે વ્યાખ્યા આની લખવાની છે, બરાબર. ત્યારબાદ પાંચમું છે કે નીચેની કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની યાદી આપેલી છે જેમાંથી પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને ઓળખી યાદી તૈયાર કરો. પ્રાથમિક ક્ષેત્ર સાથે શું આવે? વ્યાપાર, શિક્ષણ, આરોગ્ય, ખેતી, આ બધા તમને પ્રકાર જે આપ્યા છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કઈ પ્રવૃત્તિ જોડાયેલી છે તમારે કહેવાનું છે, બરાબર. ત્યારબાદ છઠ્ઠું છે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો ક્યાં ક્યાં છે? જો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો ગુજરાતના ક્યાં ક્યાં છે કહેવાનું છે. પછી નીચેનો કોષ્ટક આપેલું છે, એમાં ગુજરાતના 5 લોકનૃત્યના નામ આપેલા છે અને શોધી અને લખવાના છે. આમાંથી ગમે તે હિસ્સામાં, બરાબર, એ નામ નૃત્યના શોધી અને 5 નામ છે તમારે રાઉન્ડ કરીને કહેવાના છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે નીચેના 3 ચિત્રો ઓળખી બતાવો. દરેક ચિત્ર વિશે 2 મુદ્દા લખો. જમીન વિશે છે ચિત્ર છે, બરાબર. આ નૃત્ય છે, તો એ ક્યાં ક્યાં છે એનું તમારે નામ લખવાનું છે અને એના વિશે 2 શબ્દ લખવાના છે, એટલે કે મીન્સ કે 2 મુદ્દા લખવાના છે, બરાબર. ત્યારબાદનો 9મો ક્વેશ્ચન છે કે સંસાધનોના ઉપયોગ લખો. કાચો માલ, ખોરાક, શક્તિ સંસાધન, આ 3ના ઉપયોગ લખવાના છે. 10મો ક્વેશ્ચન છે પ્રાચીન સમયથી વનસ્પતિ સાથે માનવ જીવનનો શું સંબંધ રહ્યો છે એ કહેવાનું છે, બરાબર. તો ત્યારબાદ છે તમારો છેલ્લો વિભાગ ડી છે. વિભાગ ડીમાં તમારે નકશા પૂર્તિ હશે 4 ગુણનું, બરાબર. પણ અને સાથે બીજા ક્વેશ્ચન પણ હશે કે આર્ય અને દ્રવિડ પ્રજાની વિગત આપો. પછી બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રમી સ્થાને છે તેની વિગતે ચર્ચા કરો. ભારતના કોઈપણ 4 શાસ્ત્રીય નૃત્યો વિશે નોંધ કરો. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી, બરાબર. અને ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે કે તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં સ્થાનો છે યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવો. કાળી જમીન, કાપની જમીન, રણ પ્રકારની જમીન, રાતી જમીન. આ પણ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી છે, તમારે એક્ઝામમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, બરાબર. તો અહીંયા તમારું પેપર છે પૂરું થાય છે. મીન્સ કે સામાજિક વિજ્ઞાનનું છે ક્વેશ્ચન બેંક છે, આમાંથી જ તમારે એકમ કસોટીનું પેપર નીકળશે. તો ખાસ આ તૈયાર કરી લેજો, સોલ્યુશન કરી લેજો. અને તમારા ક્વેશ્ચન પેપર છે એની PDF જોતી હોય તો આપણે જે વેબસાઇટ છે www.digitalvidyalay.in, આ વેબસાઇટ પરથી તમને સંપૂર્ણ PDF મળી જશે, બરાબર. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયો છે એને તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ મોસ્ટ ટાઈમ પેપર મળી જાય ને એક્ઝામમાં તમારી જેમ સારા માર્ક્સ આવે. કાંઈ ડાઉટ હોય, કાંઈ ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એમ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.